मन करता है बस तुम्हें देखता ही रहूं, कोई काम धंधा ना करूं। बाबू बताओ भाई, ताजमहल किसने बनवाया था? क्यों, सही नहीं बना क्या? मेरी जगह आप लटक जाओ। એમણે દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની માટે 210 કરોડની ફાળવણી એમાંથી કરી છે. હવે આદિવાસી લોકો તો કોણ છે જેને એરપોર્ટની જરૂર છે? કોણ વિમાનમાં મુસાફરી કરવાનું છે? એટલે આ બીજા લોકોના ફાયદા માટે આ બજેટમાં પૂરી જોગવાઈઓ કરી છે. ગુજરાત પેટર્નમાં 37.5% કહો છો કે ફાયદા કરવા માટે કોણ બીજાના માટે ફાયદા કરવા? બહારના મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારોમાં ઘુસેડવા માટેની આ ગ્રીનફિલ્ડ એરપોર્ટની જોગવાઈ એમણે કરી હશે એવું હું સ્પષ્ટ માનું છું. ગુજરાત પેટર્નમાં 37.5% બજેટમાં વધારો કરીને 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પણ જે રીતે ચાલુ વર્ષમાં પદાધિકારીઓ જે ચૂંટાયેલા છે, તાલુકા જિલ્લા સભ્ય હોય, ધારાસભ્ય હોય, MP હોય, એમણે જે કામો આપ્યા હતા એ કામો બધા સાઈડ પર રાખીને પ્રભારી મંત્રી જે નિમેલા છે, મારે મોડાસાથી ભીખુસિંહ પરમાર છે, અમારા કામો બધા સાઈડ પર મૂકીને ભીખુસિંહ પરમારે 20 કરોડથી વધારે કામો મંજૂર કરી લીધા એમના. તો ડેડિયાપાડા સાગબારાની જનતાએ અમને મત આપ્યા છે. ભીખુસિંહ પરમારે ડેડિયાપાડા સાગબારાના લોકોને શું જોઈએ છે એમને થોડી ખબર છે. તો એમને અમે વાત કરીએ તો અમારે પાર્ટી ફંડમાં અમારે 5 કરોડ વાર્ષિક આપવાના, એટલે અમે આયોજન કરીએ છીએ. તો કહેવાનો મતલબ ભેદભાવ આ સરકાર ક્યાંક ના ક્યાંક કરે. પ્રભારી મંત્રીઓ નિમેલા છે ટ્રાઇબલ સપ્લાનના બજેટમાંથી ભાગ કાઢીને પાર્ટી ફંડમાં જમા કરાવવા માટે. એટલા માટે આ બજેટમાં પણ પ્રભારી મંત્રીઓ, ડેવલપ સપોર્ટ એજન્સીના અધિકારીઓ, એમના NGO, એમના કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ બધાએ બેસીને ટ્રાઇબલ સપ્લાનના 5120 કરોડને કઈ રીતના સેટઅપ કરીને ઘરે સગે વગે કરવું એવું પ્લાનિંગ કર્યું છે. આદિવાસીને શું જોઈએ છે એ ગામ સભામાં માંગવું જોઈએ અને એ પ્રકારની યોજનાઓ મંજૂર કરવી જોઈએ. એની જગ્યાએ બોગસ બિનજરૂરી યોજનાઓ મંજૂર કરીને આ બજેટ સગે વગે કરવાનું કાવતરું આ સરકારમાં થઈ રહ્યું છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. ચેતનભાઈ, વચ્ચે